નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત રાષ્ટ્રીય ફળકેરી આગળના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય ફળકેરીના થોડાક દાખલા ગણ્યા. આમાં પણ આપણે શું તો કે થોડાક સ્વાધ્યાયપોથીમાં રહેલા દાખલાઓ છે એ ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં શું તો કે દાખલા નંબર પહેલાં છે એની આપણે શું તો કે રકમ છે ને વ્યવસ્થિત વાંચવાની અને સમજવાનો પ્રયત્ન કરવાનો. તો કે શું વસ્તુ આપેલી છે અને આપણે શું તો કે એમાંથી કઈ વસ્તુ આપણે શું ગોતવાની છે. તો કે આપણે રકમ વાંચશું. શું આપેલું છે તો કે સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહીને ત્યાંથી પસાર થતા વાહનો છે એની નોંધ કરી. તો કે સ્નેહા છે રસ્તા ઉપર અહીંયા બાજુમાં ઊભી રહી અને શું તો કે અહીંયાથી કેટલા વાહનો પસાર થયા એની એને નોંધ કરી. તો કુલ કેટલા તો કે કુલ 2000 વાહનો છે અહીંયાથી શું તો કે 2 કલાકમાં પસાર થઈ. તો કે 2 કલાક અહીંયા ઊભી રહી તો અહીંયાથી શું તો કે 2000 વાહનો છે અહીંયાથી પસાર થયા. હવે વાહનોમાં શું તો કે તેમાંથી અડધા વાહનો શું હતા તો કે ગાડીઓ હતી. આપણને ખબર છે કે આપેલું શું છે કુલ વાહનોની સંખ્યા આપેલી છે એમાંથી તો કે અડધા વાહનો છે શું હતા તો કે ગાડીઓ હતા. ચોથા ભાગના વાહનો છે એ શું હતા તો કે રિક્ષા હતી તથા બાકીના જે વાહનો હતા એ શું હતા તો કે ટ્રક હતા. તો કે દરેક વાહનો છે એની સંખ્યા શોધો. ચાલો આપણને આપેલું શું છે કુલ વાહનો આપેલા છે. કુલ વાહનોની સંખ્યા કેટલી છે 2000 છે. તો પહેલાં આપણે લખશું તો કે કુલ વાહનોની સંખ્યા કેટલી છે તો કે કુલ વાહનોની સંખ્યા કેટલી છે તો કે 2000 વાહનો છે. ચાલો આપણને આટલું આપેલું છે વાહનો કેટલા છે તો કે કુલ 2000. એમાંથી તો કે અડધા વાહનો છે એ શું છે તો કે ગાડીઓ. તો આપણે શું તો કે ગાડીઓની સંખ્યા ગોતવાની થાય. તો કે અડધા એટલે શું તો કે કુલ વાહનો 2000 છે તો કે 2000 ને અડધા કેટલા થાય તો કે 1000 થાય. તો કે 1000 છે એ શું હશે તો કે ગાડીઓની સંખ્યા હોય. આપણે દાખલો ગણીએ તો શું લખશું તો અડધા વાહનો છે એ ગાડીઓ છે તો આપણે લખાય તો કે ગાડીઓની સંખ્યા કેટલી તો કે કુલ વાહનો છે. કુલ વાહનો કેટલા 2000 એના અડધા એટલે શું તો કે ભાંગ્યા 2. 2000 ભાંગ્યા 2 જે શું થશે તો કે ગાડીઓની સંખ્યા. કુલ વાહનો હતા એમાંથી અડધી છે શું હતી તો કે ગાડીઓ. તો કે કુલ વાહનો છે એને ભાંગ્યા 2. 2000 આપણે 2000 ભાંગ્યા 2 કરશું તો શું થશે તો કે 1000 ગુણ્યા 2 લખાય. 1000 ગુણ્યા 2 એટલે 2000 ભાંગ્યા 2. અંશ અને છેદમાંથી આપણે શું તો કે કોમન જે સંખ્યા છે એને આપણે શું કરવાનું ઉડાડી દેવાની. શું વધ્યું તો કે 1000. 1000 તો કે 1000 છે એ શું હશે તો કે ગાડીઓની સંખ્યા હશે. તો કે 1000 શું હશે ગાડીઓ. પછી શું કીધું ચાલો આપણે ગાડીઓની સંખ્યા શોધી. હવે શું તો કે ચોથા ભાગના જે વાહનો છે એ શું હતા તો કે રિક્ષા હતા. રિક્ષા હતી તો કે કુલ વાહનો છે એના તો આપણે કેટલામો ભાગ કરવાનો ચોથો ભાગ એટલે એને ભાગ્યા 4. કેમ આપણે ગાડીની સંખ્યા શોધી શું કર્યું તો કે અડધા વાહનો શું હતી ગાડી હતી એટલે કુલ વાહનો છે એને ભાગ્યા 2 એટલે અડધું. તેવી જ રીતે શું તો કે ચોથા ભાગના વાહનો શું હતી રિક્ષા હતી. તો આપણે શું તો કે રિક્ષાની સંખ્યા ગોતશું. રિક્ષાની સંખ્યા કેટલી તો કે કુલ વાહનો કેટલા હતા 2000. 2000 નો ચોથો ભાગ કરવાનો એટલે કુલ વાહનો છે એને ભાગ્યા 4. ચોથા ભાગના વાહનો હતા એટલે એને ભાગ્યા 4. ચાલો 2000 ભાંગીએ આપણે શું કરશું 2 આપણે કરીએ 2000 ભાંગ્યા 4. ચાલો આપણે 4 નો ઘડિયો બોલશું. ચાલો જો પેલી બે સંખ્યા 20 4 5 ને 20 શૂન્ય 2 માંથી 2 જાય તો 0. ચાલો 0 નીચે ઉતારશું ભાગ નહીં એટલે ભાગમાં પડીશું. બીજો શૂન્ય નીચે ઉતારશું ભાગ નહીં એટલે ભાગમાં પડીશું. તો 500 ગુણ્યા 4 કરશું તો શું 2000 મળશે તો કે હા. તો કે 2000 ને આપણે 4 ભાગ કરી તો કે 500 500 એમ 4 વાર થાય. તો કે 2000 ને આપણે શું લખશું 500 ગુણ્યા 4 એને ભાગ્યા 4. ચાલો અંશ અને છેદમાંથી સરખું હશે એને ઉડાડશું. ચાલો શું મળ્યા 500. તો કે 500 છે એ શું હશે રિક્ષાની સંખ્યા. 500 શું હશે તો કે રિક્ષાની સંખ્યા. હવે શું કીધું તો કે અડધી છે કુલ વાહનો છે એના અડધા છે એ શું મળશે તો કે ગાડીઓ. ગાડીઓની સંખ્યા કેટલી મળી આપણને 1000. તેવી જ રીતે તો કે ચોથા ભાગના વાહનો શું છે તો કે રિક્ષા. તો કે કુલ જે વાહનો છે એનો આપણે ચોથો ભાગ કર્યો એટલે આપણને શું રિક્ષાની સંખ્યા મળી. તો કે 500 છે એ શું હશે રિક્ષા હશે. તથા તો કે બાકીના જે વાહનો છે એ ટ્રક હશે. હવે આપણને ખબર પડી ગઈ કે કુલ છે એ કેટલા વાહનો હતા 2000. એમાંથી આપણે શું કરશું તો કે ગાડીઓની જે સંખ્યા તેમજ રિક્ષાની સંખ્યા એ શું આપણે કુલ વાહનોમાંથી આપણે બાદ કરી નાખી તો જેટલા વાહનો વધશે એ શું હશે
બાકીના જે વાહનો છે એ શું હશે? ટ્રક હશે. આપણે શોધવાનું શું છે? ટ્રકની સંખ્યા. ટ્રકની સંખ્યા કેટલી હશે? તો કે કુલ વાહનો કેટલા હતા? 2000. એમાંથી આપણે શું કરશું? તો કે આપણે બે સંખ્યા મેળવી. કઈ? તો કે ગાડીની તેમજ રિક્ષાની. એ બે જે સંખ્યા છે એ આપણે શું કરી નાખશું? બાદ કરી નાખશું. તો કે ગાડીઓ છે એની સંખ્યા કેટલી મળી હતી? 1000 વત્તા રિક્ષાની સંખ્યા. આ બે જે કુલ જે સરવાળો સંખ્યા મળે એને આપણે શું? તો કે કુલ વાહનોમાંથી બાદ કરી નાખશું. ચાલો 2000 1500 કેટલા થાય? 1500. ચાલો 2000 માંથી 1500 જાય તો 500. આ જે 500 છે એ વાહનો શું મળશે આપણને? ટ્રક. શું? ટ્રક. ચાલો ફરી વખત આપણે દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો કુલ વાહનો કેટલા હતા? તો કે 2000 વાહનો હતા. એમાંથી અડધા વાહનો શું હતી? તો કે ગાડીઓ હતી. એટલે કુલ વાહનોની સંખ્યા કેટલી? તો કે 2000 વાહનો. ગાડીઓની સંખ્યા કેટલી? તો કે કુલ 2000 હતો એના કેટલી? તો કે અડધી. એટલે 2000 ભાગ્યા 2. 2000 ને આપણે ભાગ કર્યા 1000 ગુણ્યા 2 એના છેદમાં 2 કોમન હતા એ ઉડી ગયા. અંશ અને છેદમાંથી 1000. તો કે 1000 છે એ શું હશે? 1000 વાહનો શું હશે? તો કે ગાડીઓ હશે. પછી તો કે રિક્ષા છે એ કેવી? તો કે કુલ વાહનોનો ચોથો ભાગ. કુલ કેટલા વાહનો હતા? 2000. એનો ચોથો ભાગ 2000 ભાગ્યા 4. 500 ગુણ્યા 4 એટલે 2000. 4 4 જાય તો કે 500 શું હશે? રિક્ષા હશે. હવે શું કીધું કે આપણે શું? તો કે ગાડીઓ તેમજ રિક્ષા કાઢી નાખી અને બાકીના જે વાહનો હશે એ શું હતી? ટ્રક હતી. એટલે કુલ વાહનોમાંથી આપણે ગાડીઓ તેમજ રિક્ષાની જે સંખ્યા છે એ કાઢી નાખશું. જે બાકીની આપણને વાહનો જે મળશે સંખ્યા મળશે એ શું હશે? ટ્રક હશે. તેવી જ રીતે બીજી જે રકમ છે એ નીચે આપેલી છે, જોવો જોઈએ. તો કે માયાબેન છે એ 5 કિગ્રા શું ખરીદે છે? તોતાપુરી કેરી. તેમજ જયાબેન છે એ 4 કિગ્રા શું ખરીદે છે? હાફૂસ કેરી ખરીદે છે. તો કે બંનેએ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? બંને જે બેનો છે એ શું? તો કે કેરી જ ખરીદે. પણ એક બેન છે એ તોતાપુરી કેરી ખરીદે અને એક બેન છે એ કઈ? તો કે હાફૂસ કેરી ખરીદે. એ બાજુમાં આપણને દરેક કેરી છે એના શું? તો કે પ્રતિ કિગ્રા. પ્રતિ કિગ્રા એટલે શું? તો કે 1 કિલોગ્રામ છે એની કિંમત આપેલી છે. 1 કિલોગ્રામ તોતાપુરીની કિંમત કેટલી છે? તો કે 40 રૂપિયા. 1 કિલોગ્રામ તોતાપુરીની કિંમત કેટલી છે? 40 રૂપિયા. તેવી જ રીતે 1 કિલોગ્રામ હાફૂસ કેરી છે એના કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. હવે આપણે શું? તો કે બંને બેનો જેટલા કિલોગ્રામ કેરી ખરીદે એના આપણે શું? આપણે રૂપિયા ગોતવા પડે. તો ચાલો આપણે પહેલાં કયા બેન લેશું? તો કે માયાબેન. તેની વાત કરશું, માયાબેનની. ચાલો આપણને આપેલું શું છે? તો કે પ્રતિ કિગ્રા જે કેરી છે એના પ્રતિ કિગ્રા એટલે 1 કિલોગ્રામના ભાવ આપેલા છે. તો એના આપણે ત્રિરાશી મૂકીને આપણે શું એની કિંમત મેળવી શકાય. જેમ કે માયાબેન છે એ 5 કિગ્રા તોતાપુરી કેરી ખરીદે તો એના કેટલા રૂપિયા થાય? તો આપણને આપેલું છે 1 કિલોગ્રામ કેરીની કિંમત આપેલી છે તો 5 કિલોગ્રામની મળે. આપણે ત્રિરાશી મૂકશું. આપણે શીખ્યા કે કોઈ પણ 3 કિંમત આપેલી હોય તો એના આધારે આપણે ચોથી કિંમત ગોતી શકાય. આપણે શોધવાનું શું? તો કે 5 કિગ્રા તોતાપુરીની કિંમત એટલે રૂપિયા. રૂપિયા ગોતવાના એટલે બરાબરની આ સાઈડ આપણે શું? તો કે રૂપિયાવાળી કિંમત લખશું. એવી રીતના આપણે શું ત્રિરાશી બનાવાય? તો કે 1 કિગ્રા તોતાપુરીની કિંમત કેટલી છે? 1 કિગ્રા તોતાપુરીની કિંમત કેટલી છે? 40 રૂપિયા. તો આપણને 5 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત મળે 1 કિગ્રા તોતાપુરી કેરીની કિંમત જે આપણને આપેલી છે. ચાલો ત્રિરાશી એવી રીતના મૂકવાની કે આપણે શોધવાનું શું છે? કિંમત. તો કિંમત હંમેશા ક્યાં આવે? બરાબરની આ સાઈડ આવે. એવી રીતના આપણને વસ્તુ આપેલી હોય, કિંમત આપેલી, એવી રીતના ગોઠવવાની. 1 કિગ્રા તોતાપુરીની કિંમત કેટલા છે? 40 રૂપિયા. શોધવાનું શું છે? તો કે જે વસ્તુ આપણે ગોતવાની થશે એ ક્યાં આપણે બીજી લાઈનમાં લખશું? તો કે 5 કિગ્રા તોતાપુરી કેરીની કિંમત 40 ગુણ્યા 5 4 પંચાને 20 એક મીંડું. તો 5 કિગ્રા તોતાપુરીની કેટલા રૂપિયા થાય? 200 રૂપિયા થાય. તેવી જ રીતે શું આપણે જયાબેનનું ગોતશું? એ કેવી કેરી ખરીદે? તો કે હાફૂસ કેરી. 1 કિગ્રા હાફૂસ કેરીની કિંમત આપેલી છે 50 રૂપિયા. તો એ કેટલી ખરીદે છે? 4 કિગ્રા હાફૂસ કેરીની કિંમત કેટલી થાય? તો લખાય કે 1 કિગ્રા
હાફૂસ કેરીની કિંમત કેટલી છે? 1 કિગ્રા હાફૂસ કેરીની કિંમત 50 રૂપિયા. તો એ કેટલા આપણે ગોતવાની છે? તો કે 4 કિગ્રા હાફૂસ કેરીની કિંમત 50 ગુણ્યા 4, 5 ચોક 20 અને 1 મીંડું. તો કે જયાબેન જે હાફૂસ કેરી ખરીદે 4 કિગ્રા એની કિંમત કેટલા રૂપિયા થાય? 200 રૂપિયા થાય. તો જો શું કીધું છે આપણને માંગ્યું તો કે બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? માયાબેને કેટલા રૂપિયા ચૂકવશે? 200 રૂપિયા. તેમાં જયાબેને એમ 4 કિગ્રા હાફૂસ કેરીના કેટલા રૂપિયા? 200 રૂપિયા ચૂકવશે. એટલે લખવાનું તો કે બંને દુકાનદારને 200 રૂપિયા ચૂકવ્યા હશે. ચાલો તો દાખલા નંબર 3 તો કે દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે. તો કે તેમાંથી તે શું? તો કે ચોથા ભાગના રૂપિયાની શું? તો કે હાફૂસ કેરી તથા બાકીના રૂપિયાની શું? તો કે કેસર કેરી ખરીદે. તો તેણે કુલ કેટલા કિગ્રા હાફૂસ કેરી તેમજ કેટલા કિગ્રા છે એ કેસર કેરી ખરીદેલી હોય? આપણને જો પેલા કુલ કિંમત કેટલા રૂપિયા આપેલા? તો કે 200 રૂપિયા. એમાંથી શું? તો કે ચોથા ભાગના રૂપિયાની શું? તો કે હાફૂસ કેરી. તો આપણને જે કુલ કિંમત આપેલી છે 200 રૂપિયા એને આપણે શું કરશું? ચોથો ભાગ કરશું. તો કે જે કિંમત મળે, જે રૂપિયા આપણને મળશે એને એ શું ખરીદશે? તો કે હાફૂસ કેરી ખરીદશે. તો કે આપણે લખશું તો કે 200 રૂપિયાનો આપણે શું કરવાનું? ચોથો ભાગ જે શું? તો કે હાફૂસ કેરીની કિંમત આપણને મળશે. કેટલી કેરી ખરીદે છે? તો કે આપણે શું કરવાનું? તો કે દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે, એમાંથી એ ચોથા ભાગ એટલે કે 200 રૂપિયાનો આપણે શું કરશું? ચોથો ભાગ. તો કે 200 રૂપિયાનો ચોથો ભાગ કરશું તો આપણને શું મળશે? 200 રૂપિયા એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4. 200 ભાગ્યા આપણે 4 કરશું. 4 પંચા 20. શૂન્ય નીચે ભાગ નહીં એટલે ભાગમાં પડીશું. 50 ગુણ્યા 4 કરશે એટલે શું થશે? 200 થશે. તો કે 200 એટલે આપણે ભાગ કર્યા શું? તો કે 50 ગુણ્યા 4 છેદમાં 4. ચાલો અંશ અને છેદમાંથી કોમન સંખ્યા હશે આપણે ઉડાડશું. તો કે 50 રૂપિયા. તો કે કુલ રૂપિયા છે એ 200, એમાંથી એને શું? તો કે ચોથા ભાગના રૂપિયાની શું એને ખરીદેલી? હાફૂસ કેરી. આપણે શું કર્યું? તો કે કુલ રૂપિયા જે 200 રૂપિયા છે એનો ચોથો ભાગ કર્યો. આપણને કેટલા રૂપિયા મળ્યા? તો કે 50 રૂપિયા. તો કે એને શું કરેલું હોય? તો કે 50 રૂપિયાની એને શું? તો કે હાફૂસ કેરી ખરીદેલી હોય. તો કે એને 50 રૂપિયાની હાફૂસ કેરી ખરીદી. હવે આપણને કોષ્ટકમાં આપણને આપેલું છે જો કિંમત. અહીંયા આપણને શું? તો કે કેરીની અલગ અલગ જાત છે એના પ્રતિ કિગ્રા એટલે શું? તો કે 1 કિલોગ્રામ છે ને કિંમત આપેલી. તો કે હાફૂસ કેરી છે એના 1 કિલોગ્રામના કેટલા? 50 રૂપિયા. હવે એ શું કે કુલ કિંમતનો આપણે ચોથો ભાગ કર્યો તો એને 50 રૂપિયાની શું? તો કે હાફૂસ કેરી એટલે એને કેટલી ખરીદેલી હોય? તો કે 1 કિલોગ્રામ એને હાફૂસ કેરી ખરીદેલી હોય. લખાય તેથી તેમણે 1 કિગ્રા શું ખરીદેલું? હાફૂસ કેરી ખરીદી. હવે શું કરેલું? તો કે બાકીના રૂપિયાની એને શું? તો કે કેસર કેરી ખરીદેલી. હવે કુલ રકમ કેટલી હતી? 200 રૂપિયા. એમાંથી આપણે શું? તો કે હાફૂસ કેરીની કિંમત કાઢી નાખી. બાકીના જે કિંમત હશે એને શું ખરીદેલી? તો કે કેસર કેરી. હવે શું લખશું? તો કે બાકી મળેલ રકમ, બાકી વધેલ રકમ કેટલી? તો કે કુલ કેટલા રૂપિયા હતા? 200 રૂપિયા. એમાંથી એને શું? તો કે 50 રૂપિયાની શું ખરીદેલી? હાફૂસ કેરી. તો કે 200માંથી 50 જાય તો કેટલા વધશે? 150 રૂપિયા. તો કે 150 રૂપિયાની એને શું ખરીદેલી? બાકીના રૂપિયાની એને કેસર કેરી ખરીદેલી. તેથી લખાય કે 150 રૂપિયાની કેસર કેરી ખરીદી.
આપણને અહીંયા આપેલું છે તો કે કેસર કેરી છે એના 1 કિલોગ્રામ ભાવ કેટલા છે? 150 રૂપિયા. હવે એને ખરીદી કેટલી? તો કે 150 રૂપિયાની કેસર કેરી, એટલે એને કેટલી ખરીદેલી હોય? તો કે 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદેલી હોય. તો લખાય તો કે તેમણે 1 કિગ્રા કેસર કેરી ખરીદી હશે. ચાલો સમજાણું. કુલ કિંમત આપણને આપેલા હતા 200 રૂપિયાની પાસે હતા, એમાંથી 200 રૂપિયાનો ચોથો ભાગ એટલે આપણે શું કરી? હાફૂસ કેરી ખરીદેલી, એટલે 200 રૂપિયાનો ચોથો ભાગ કર્યો. કેટલા મળ્યા? 50 રૂપિયા. તો કે 50 રૂપિયાની કઈ કેરી? તો કે હાફૂસ કેરી. આપણને કિંમત આપેલી છે તો કે 1 કિગ્રા હાફૂસ કેરીના 50 રૂપિયા, એટલે એને શું? તો કે 1 કિગ્રા હાફૂસ કેરી ખરીદેલી હોય. તેમજ બાકીના રૂપિયાને એને શું ખરીદ્યું? તો કે કેસર કેરી. તો કે કુલ રૂપિયા છે એમાંથી આપણે હાફૂસ કેરીના કાઢી નાખીએ તો જે વધશે એની શું એને ખરીદેલી? કેસર કેરી. તો 150 રૂપિયાની એને શું ખરીદેલી હોય? કેસર કેરી. તો 1 કિગ્રા કેસર કેરીના ભાવ કેટલા? 150 રૂપિયા. એટલે એટલા માટે એમણે શું? તો કે 1 કિલોગ્રામ છે એને શું ખરીદેલી હોય? કેસર કેરી ખરીદેલી હશે. હવે જોવો જોઈએ દાખલા નંબર 4ની રકમ શું? તો કે મહેશભાઈ છે એ 3 કિગ્રા શું ખરીદે છે? હાફૂસ કેરી. હવે 1 કિગ્રા હાફૂસ કેરીની કિંમત કેટલી આપેલી છે? 50 રૂપિયા આપેલી. તો 3 કિગ્રા હાફૂસ કેરીની કિંમત મળે. ચાલો 1 કિગ્રા હાફૂસ કેરીની કિંમત. ચાલો 1 કિગ્રા હાફૂસ કેરીની કિંમત કેટલી છે? 50 રૂપિયા. તો એ કેટલી હાફૂસ કેરી ખરીદે છે? 3 કિગ્રા. હાફૂસ કેરીની કિંમત 3 રાશિ મૂકશું તો આપણને 3 કિગ્રા હાફૂસ કેરીની કિંમત મળે 50 ગુણ્યા 3. 3 પંચાને 15. તો એને શું? તો કે 150 રૂપિયાની એને શું ખરીદેલી હોય? હાફૂસ કેરી. અડધો કિગ્રા શું? તો કે કેસર કેરી ખરીદે છે. તેમજ અડધો કિગ્રા છે એ લંગડો કેરી ખરીદે છે. તો આપણે શું? તો કે અડધો કિગ્રા કેસર કેરીની કિંમત ગોતવી પડે. આપણને શું? તો કે 1 કિગ્રા કેસર કેરીની ખબર છે કેટલી કિંમત છે? 150 રૂપિયા. આ જે કિંમત આપેલી છે કેટલી? તો કે 1 કિલોગ્રામની. એમાંય કેટલી ખરીદે છે? તો કે અડધો એટલે શું? તો કે કિંમત છે એના ભાંગે આપણે 2 કરશું. અડધો કિગ્રા એ શું ખરીદે છે? અડધો કિગ્રા કેસર કેરી. તો કે 1 કિગ્રા કેસર કેરીને 150 રૂપિયા. તો અડધો કિગ્રા છે એ કેસર કેરીના કેટલા થાય? તો કે 150 ભાંગ્યા 2. ચાલો 2 સત્તાને 14. 5માંથી 4 જાય તો 1, 0 નીચે 2 પંચા 75 દુ 150 થાય. તો 150ના આપણે ભાગ કર્યા. 75 ગુણ્યા 2 છેદમાં 2. 2 ઉડી ગયા. કેટલા વધ્યા? 75 રૂપિયા. શું થાય? તો કે અડધો કિગ્રા કેસર કેરીની કિંમત કેટલી થાય? 75 રૂપિયા. તેમજ અડધો કિગ્રા લંગડો કેરીની કિંમત લંગડો કેરીની કિંમત. હવે 1 કિગ્રા લંગડો કેરીની કિંમત કેટલી છે? 70 રૂપિયા. એ 70 રૂપિયા 1 કિગ્રાના. તો કે અડધા કિગ્રા એટલે ભાંગ્યા 2. 35 દુ શું થશે? 70 છેદમાં 2. 2 તો કે 35 રૂપિયાની એને શું ખરીદેલી હોય? લંગડો કેરી. તો હવે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવશે? તો કે આપણે 3 કિગ્રા હાફૂસ કેરી, અડધો કિગ્રા કેસર અને અડધો કિગ્રા લંગડો કેરી. કુલ આપણે કિંમત છે એનો શું કરવો પડે? સરવાળો. એટલા જે રૂપિયા જે થશે કિંમત એટલી શું એને? તો કે દુકાનદારને ચૂકવેલી હશે. તો આપણે શું લખશું? કુલ ચૂકવેલ રકમ. ચાલો બધી જે કેરી ખરીદેલી એને આપણે કિંમત છે એનો શું કરશું? સરવાળો. 150 75 ને 35 બધાનો શું કરશું? સરવાળો. ચાલો એકમનું એકમ સાથે 5 ને 5 10, 10 ને મીંડું વધી 1. ચાલો એકમ 10 ઉપર વધી ચડી 3 ને 1 4, 4 ને 7 11, 11 ને 5 16, 16નો છગડો વધી 1, 1 ને 1 2. તો એને કુલ કેટલા રૂપિયા દુકાનદારને ચૂકવેલા હશે? 260 રૂપિયા દુકાનદારને ચૂકવેલા હશે.